હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। તો આજે આપણે બનાવવાના છીએ પિઝા। તો પિઝા બનાવવા માટે મેં અહીંયા કોબીને સારી રીતના ખમણી લીધી છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી કેપ્સિકમ લેવાના છે। કેપ્સિકમને પણ આ રીતના કટ કરી લેવાના છે, તમે જોઈ શકો છો। આ રીતના મેં બધા કેપ્સિકમને નાના નાના ટુકડામાં કટ કરી લીધા છે। ત્યાર પછી આપણે લીલી ડુંગળી એડ કરવાની છે। લીલી ડુંગળીને પણ આપણે સારી રીતના આવી રીતના નાના નાના ટુકડામાં કટ કરી લેવાની છે। ત્યાર પછી તેમાં તમે મારી રીતના પિઝા બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે, તમે જરૂરથી ટ્રાય કરજો। ત્યાર પછી મેં લીલી ડુંગળીના પાન પણ એડ કર્યા છે। પાન એડ કરવાથી ખૂબ જ ટેસ્ટ આવે છે, તમે જરૂર ટ્રાય કરજો। તો મેં બધા વેજીટેબલને આ રીતના નાના નાના ટુકડામાં કટ કરી લીધા છે। ત્યાર પછી મેં મરી પાવડર એડ કર્યો છે। ત્યાર પછી તીખું મરચું એડ કર્યું છે। જો તમે તીખું તમને ભાવતું હોય તો તમે એક તીખું મરચું, ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। પછી બધા વેજીટેબલને સારી રીતના મિક્સ કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો આપણે બધા વેજીટેબલને સારી રીતના મિક્સ કરી લીધા છે। ત્યાર પછી હવે આપણે પિઝાનો બેઝ લેવાનો છે। સૌથી પહેલાં આપણે પિઝાનો બેઝ લીધો, ત્યાર પછી તેની ઉપર આપણે બટર ઉમેરવાનું છે। આ રીતના બધી બાજુ બટર સ્પ્રેડ કરી લેવાનું છે। તો ત્યાર પછી હવે આપણે પિઝા ટોપિંગ આવે છે તે પિઝા ટોપિંગ ઉમેરવાનું છે। પિઝા ટોપિંગ ઉમેર્યા પછી તેને સારી રીતના સ્પ્રેડ કરી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણું પિઝા ટોપિંગ સ્પ્રેડ થઈ ગયું છે। ત્યાર પછી તેની ઉપર પિઝા સોસ ઉમેરવાનો છે, ટોમેટો સોસ ઉમેર્યા પછી ત્યાર પછી આપણે જે વેજીટેબલ સુધારેલા હતા, કટ કરેલા હતા, તેને આપણે ઉમેરી લેવાના છે અને તેને સારી રીતના પિઝા બેઝ ઉપર ફેલાવી દેવાનું છે, તમે જોઈ શકો છો। ત્યાર પછી મેં અહીંયા ચીલી ફ્લેક્સ એડ કર્યા છે, તમારા ટેસ્ટ પ્રમાણે તમે કરી શકો છો। ત્યાર પછી ઓરેગાનો ઉમેર્યો છે। પછી ત્યાર પછી મિક્સ હર્બ્સ ઉમેર્યા છે। મિક્સ હર્બ્સ ઉમેરવાથી પણ પિઝાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તમે જરૂર ટ્રાય કરજો। ત્યાર પછી આપણે ખમણીથી ચીઝ સ્પ્રેડ કરી લઈશું, તમે જોઈ શકો છો। આ રીતના ચીઝ ઉમેરી દેવાનું છે। આપણો પિઝા રેડી છે। હવે આપણે તેને બેક કરવા મૂકીશું અને મેં આ રીતના પણ પિઝા ટોપિંગ એડ કર્યું છે અને ત્યાર પછી તેમાં મોઝરેલા ચીઝ ઉમેરી છે। આ પિઝા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે જરૂર ટ્રાય કરજો। પછી મેં 220 ડિગ્રી ઉપર 8 થી 10 મિનિટ સુધી બેક કર્યું છે। તો આપણા પિઝા રેડી છે, તમે જોઈ શકો છો। ખૂબ જ ટેસ્ટી બન્યા હતા, તમે જરૂરથી ટ્રાય કરજો। બંને પિઝા ખૂબ જ સરસ બન્યા હતા। અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।